ઘરમાં થઈ મોટી ચોરી. કાં તો નાની પણ તમારું કૂતરું ગયું મિસિંગ. કે બિલાડી પણ. ફોન કરો ત્યારે લેવા થોડી મદદ. અમે શોધી આપશું, ગોતી આપશું તમને ફટાફટ. ડિટેક્ટિવ દિનેશ. અને બાબુ ડિટેક્ટિવ દિનેશ. ને બાબુ ડિટેક્ટિવ દિનેશ. ને બાબુ ડિટેક્ટિવ દિનેશ. ને બાબુ. કિડનેપ થઈ ગયો તમારો દીકરો. સારો છે વિડીયો. ના તો પછી હજુ આગળ પણ છે. અપહરણ, મર્ડર, લગ્નના લફડા, દરેક ટાઈપના કેસીસ આપણે લઈએ જ છીએ. તો અત્યાર સુધીના કેટલા કેસ સોર્ટ આઉટ કર્યા? એકેય નહીં. એકેની ગણતરી થાય એમ જ નહીં. બહુ બધા મોટા મોટા ગંભીર ટોપ લેવલના કેસીસ સોલ્વ વિથ વન નાઇટ સ્ટેન્ડ. એટલે એક રાત જેટલા સમયમાં કેસ સોલ્વ કરી નાખે સટ્ટા સટ. તમારે શું પ્રોબ્લેમ છે બા? મારી એક કાનની બુટ્ટી. કોઈ ચોરી ગયું. લાખો કરોડોની બુટ્ટી હતી ને એકદમ જ ઘરમાંથી ગાયબ. ચિંતા ના કરો, શોધી કાઢશું એ ચોરને. ખંખેરી ધમકાવીને બુટ્ટી પાછી અપાવીશ. બંદૂક પણ છે આપણી પાસે, પણ જો જરૂર પડી તો. પણ એટલી જરૂર જ નથી. ઘરમાં કંઈક આડા અવરી મુકાઈ ગયું છે. શું થયું? બા કેવું છે કે સાહેબ અમારા ઇન્ટરનેશનલ કેસ જ લે. મહિનો થયો વિદેશથી આયા, પણ તમને જોઈને મને મારા બા યાદ આવી ગયા. ઉભા રહો, કંઈક સેટિંગ કરો. સાહેબ સાહેબ મારા બા જેવા છે. હા બેટા. મારા બા માટે આટલું નહીં કરો. તું એક તો યાર કરનું લાઈટ મને ઇમોશનલ કરી દે. લાય ગાડીની ચાવી. એ તો ગાડીમાં જ હોય ને. તન લે કેટલી વાર કહેવાનું, ગાડીમાં નહીં રાખવાની ચાવી. મારા ઘરમાં ફૂંકવાનું નહીં. અરે નાના બા, આ તો એમની સ્ટાઇલ છે. બાકી અમે પણ તમારી જેમ નો સ્મોકિંગ વાળા જ છીએ. એક ગોળાકાર બુટ્ટી લગભગ ચપટી જેટલી ઝીણી, લસણથી ઉછળતી, કૂદતી, ભાગતી, કોઈ પણ નાનામાં નાના ખૂણામાં ઘૂસી શકે છે. આ તો એમની પ્રોસેસ છે, પ્રોસેસ. હું જે બુટ્ટી હોત તો ક્યાં જાત. બાએ કીધું કે જ્યારે રૂમમાં આવ્યા ત્યારે એમના કાને બુટ્ટી હતી, પણ ખાટલા સુધી પહોંચ્યા તો બુટ્ટી ડિસપોઇન્ટ. આ 8x8 ના રૂમમાં આ ખૂણાથી પેલા ખૂણાનો એરિયા પકડીએ તો ગોળ ગોળ ફરતી પૂતળડી કાં તો પલંગની નીચે અથવા તો કબાટની નીચે કાં તો સોફાની નીચે મળી ગઈ. બા આલો તમારી બુટ્ટી ડ્રોવર માં હતી. બોલો જય શ્રી કૃષ્ણ. પેલો કેસ સોલ્વ બોસ. કંકોડો સોલ્વ હોને તો કઈ કેસ કહેવાય. લો બા, બીજું કઈ કામ હોય તો કેજો હો, બે જીજક. છે ને હે આ વાડિયામાંથી લાલ કલરની સુટકેસ ઉતારજો ને. હા લાવો ઘોડો. બેટા સાચવીન હો. હા હા બા. હા બસ એ લાલ રંગની બેગ. આ લાલ બેગ જો લાલ હા, બેગ. બાબલા નાલાયક. શું થયું દાદા? શું થયું? સાલા રાવણ, હું તારા બાપનો પણ બાપ છું. બોલ, મારી પાનની પેટી ક્યાં છે? મને શું ખબર? એમ નાલાયક ખોટું બોલે. આ લકડી જોઈ છે? સાચું કહું છું દાદા, તમારા સમ. એમ કોઈના ખોટા સમ ન ખવાય. ખોટા સમ ખાય ને તો ઈ માણસ ગુજરી જાય. બહુ થયું, હવે ઊભો રહે. બાબલા
લ્યો લોકોના સપનામાં પ્રેમિકા આવે, પૈસા આવે, પ્રતિષ્ઠા આવે. અમને તો દાદા આયા. સપનામાં દમ નહીં તો જીવનમાં ક્યાંય ઉદ્ધાર થવાનો. શું કેવું શેઠ તમારું? તું તારું કરતું હોય કરી ખા ને. શું થયું બાબુ? શું થયું બાબુ? ક્યાં છું? કેમ નો આવ્યો હું અહીંયા? આપડે ઓલા બાના ત્યાં તું બેગ કાઢતો તો પછી ગોળા ઉપરથી પડ્યો. હા ચાલ. તું આરામ કર, તાર માટે કઈ ખાવાનું લઈને આવું. ઓ સાહેબ, અમને કઈ એટલું બધું વાગ્યું નહીં. તમારે ઘેર લઈ જવા લઈ જાઓ. જો એ થયું કોઈ? તું લે આવી રીતે પેશન્ટ જોડે વર્તાવ કરાય? ઉભો રે, તારી કમ્પ્લેન કરું હમણાં. ઓ સાહેબ, આવા દવાખાનામાં તમને નર્સ મળ્યો ને એ જ બહુ મોટી વાત છે. અને કમ્પ્લેન કરવી હોય તો કરો, કઈ ફેર નહીં પડતો આપણને તો. કોની જોડે વાત કરે તને ખબર છે? આઈ એમ વેલકમિંગ બેસ્ટ ડિટેક્ટિવ ઇન ધ દિનેશ. બાબલા મારી પાનની પેટી ક્યાં છે? અલે શેની પાનની પેટી લ્યા. હટ! અરે એ આપણું નહીં બાબુ. ભાઈ આ શું કરે છે? અલે અલે, એ. પાણી ના ઓ ભાઈ, અલે આપણું નહીં મારશે. એ. બાબલો ક્યાં છે? અલે તું જ તો બાબુ છે. તું કોણ? મને નહીં ઓળખતો લે તું. હું બોસ છું તારો. એક સેકન્ડ. ખાવા પીવામાં ધ્યાન રાખ. અને તને કીધું ને એટલું જ બોલવાનું, નકર તને પણ આની જેમ એક પડશે. મને લાપો મારીશ તું. મને અહીં બધાની સામે લે. એ નીચે કેવી રીતે આવ્યો હું? ઓ ભાઈ હાથ ધો ને જરાક. બોસ હા, હવે ઉતરી ને તારી ચરબી. હે? આઈ મોટી ઊભું થાય. મને લાપો મારો તો લે માર. લે મારી બતાય, તું મારી બતાય ને. બોસ બોસ આ શું બોલો છો? હું લાફો મારું એવી તમને? તમે તો મારા ગુરુ કહેવાઓ, મારા કરતા હરતા કહેવાઓ. હું મુશ્કેલી તો તમે સરળતા. આ જબરું, ક્યારેક પ્રેરણા ક્યારેક કમોલિકા. એટલે અહીંયા જે બધું થયું આ બધું તને યાદ જ નહીં કઈ? શું થયું અહીંયા? શું થયું? બે મારા સેક્સી ગાલ પર આવી ચોટાડી તને કઈ યાદ નહીં ઠોબારા? એ, બાબલા મમ્મી બાજુ ભૂતાયું. જે ઉભો રે. અરે આ મેલ દે બધું આપણું નહીં. બાબુ ઓ દાદા ક્યાં ગયો બાબુ? બાબુ એટલે હોસ્પિટલમાં હું જે ગ્લુકોઝના બાટલા લગાવવાનું સ્ટેન્ડ આવે એ લઈને પગે લંગડાતો આખી હોસ્પિટલમાં દોડ કરતો હતો. અને પોતાનું નામ લઈને પોતાને શોધતો હતો બોસ. હા, અને વચ્ચે વચ્ચે પાનની પેટી એવી રાડો પાડતો હતો. હા, પાનની પેટી. બાબલા હા, અલે એ શું થયું? બોસ મને લાગે મારી અંદર મારા દાદા આવી ગયા. મેં સવારે સપનું પણ જોયેલું એમનું. વોટ? યોર ગ્રાન્ડફાધર કમ ઇનસાઇડ યુ? અલી આ શું બોલો બોસ? તમારે હે ને હજી અંગ્રેજી વિષય ઉપર ઘણું કામ કરવાની જરૂર છે. હવે સાંભળો, મારા ઘરે હું, મારા દાદા, ફક્ત 2 જણા. એમાંય દાદા તો એકદમ ચસ્કેલ. પણ દાદાનું નામ જ ખાલી દયાનંદ. બાકી એમની અંદરનો દયાનો દરિયો તો સાવ સુકાઈ ગયેલો. પણ એમને પાન ખાવાની સખત ટેવ. રોજ જે એમનું સ્પેશિયલ બનાવેલું પાન જોઈએ, અને પાન ના મળે ને તો એમને ઊંઘ ના આવે. પાનની પેટી. હા, એક દિવસે છે ને મેં એમની પાનની પેટી સંતાડી દીધેલી. હવે દાદાના સ્વભાવ પ્રમાણે આવ્યો ગુસ્સો અને મને દોડ્યા મારવા. થયું એક્સિડન્ટ. એમનો પગ લપસ્યો અને પોડું પચકાયું નીચે. ત્યાં ઓન ધ સ્પોટ ખતમ. ટાટા બાય બાય ગયા. હા, પણ એ સ્ટોરી ન આજે જે થયું એની જોડે હું લેવા દેવા?
અરે ડાયરેક્ટ લેવા દેવા